રાધનપુરમાં લોકો પીવાના પાણી વેચાતું લેવા મજબૂર બન્યા। રાધનપુર ખાતે આવેલ અંબિકા રોડ ઉપર શ્રીજીનગરના રહીશોને પીવાના પાણી વેચાતું લેવા મજબૂર બન્યા છે। ઘણા સમયથી નગરપાલિકા દ્વારા નથી આપવામાં આવતું પાણી। શ્રીજીનગર સોસાયટીના છેલ્લા 10 વર્ષથી વસવાટ કરતા હોય હજુ સુધી નગરપાલિકા દ્વારા તેમને પીવાનું પાણી આપવામાં આવ્યું નથી। નગરપાલિકા પાસેથી પૈસા ભરી ટેન્કર મંગાવી પાણી પીવા શ્રીજીનગર સોસાયટીના રહીશો મજબૂર બન્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય પ્રહલાદ ઠાકોર, રાધનપુર, પાટણ। મઘાપરાના રોડે રહેશું અમે, શ્રીનગર રોડ અમારો સિસોટી, એમાં અમે 10 વર્ષથી રહેશું અહીંયા। અમે ત્યાં પાણી હજી ભાર્યું નથી। પાણીનો બહુ ત્રાસ છે, કાં પાણી પીએ કાં નાવે ધોવે એવું પાણીનું નથી। અમે કેટલી અદન અરજીઓ આપી, નગરપાલિકામાં ગયા, પણ અમને કાંઈ ઉતરવી વાતનો મળ્યો નહીં ભાઈ। હરવેરા લઈ જાય એમાં લાઇટે નહીં, ત્યાં ઢાંફલે કે બીજે ગોળા કે બીજું લાઇટ વેચાય છે નહીં। સફી વેરા પાણી વેરા બધું કરે છે અમે, તે છતાં અમને આ લોકોનું પાણી ના આપતા હોય તો અમારે કે રાડે કરવાની? તમે રાડે કોઈ સાંભળતા નથી, તારા જમી રાડે નથી સાંભળતા, તો અમારે આ લોકોને કે રાડે કરવાની છે? અમારી રાડે આ વિનંતી આ રીત છે। તમારું નામ? નામ નાગદી અને રબારી, રાધનપુર 7 નંબર વોર્ડ, શ્રીજીનગર સોસાયટી, સર્વે નંબર 418 કે જે લોકોએ 20 થી 25 ઘર વસવાટ કરે છે અને છેલ્લા 7 વર્ષથી અહીંયા પાણી આવતું નથી। લાઈનો નાખી છે પણ એ શોભાના ગાંઠિયા સમાન છે। કનેક્શનો લોકોને આપવામાં આવ્યા નથી કે નળમાં એમણે પાણી હજી ક્યાંય જોયું નથી। ટેન્કરથી પાણી એ લોકો વેચાતું લઈ અને પૂરું પાડે છે। નગરપાલિકામાં એમણે ચીફ ઓફિસર શ્રી, ધારાસભ્યશ્રી અને વહીવટદારશ્રીને પણ આવેદનો આપ્યા અને અરજીઓ આપી। લોકો ધક્કા ખાઈને થાક્યા અને આજે મને ફોન આવ્યો હતો કે બેન તમે અમારી મુલાકાત લો, અમારે અહીંયા પાણી આવતું નથી। આ લોકોને પીવાનું પાણી તો પીવાનું પણ નાવા ધોવાનું પાણી મળતું નથી। વેચાતું પાણી લઈ અને આ લોકો અહીંયા વસવાટ કરી રહ્યા છે, વેરો ભરે છે, ટેક્સ ભરે છે। તો એ લોકોનો ટેક્સ અને વેરો શા માટે લેવામાં આવે છે? અને આ પાણીની સુવિધા પૂરું નથી પાડી શકતી નગરપાલિકા। અને નગરપાલિકા એક બાજુ એમ કહે છે કે અમારા અંડરમાં સોસાયટી નથી આવતી, તો સામે જ એક દાખલો બેઠો છે કે નગરપાલિકાએ મકાન બનાવી આપેલું છે, તો નગરપાલિકાને અહીંયા પાણી નથી આપવું, આ એક કિનાખોરી રાખી રહી છે। અને નગરપાલિકા જો તત્કાલમાં હવે ચૂંટણીઓ આવી રહી છે, અહીંયા પૂરું પાણી પાડવામાં નહીં આવે લોકોને, તો લોકો કાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે અને હું પણ એમની સાથે છું।